સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન નાચતા મનપા કર્મચારીને અચાનક જ હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું અને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં ખુશીનો માહોલ વચ્ચે અચાનક જ દુઃખદ ઘટના બની હતી। સુરત મનપા કર્મચારી 37 વર્ષીય સમીર રાઠોડ વરઘોડામાં નાચતા અચાનક જ બેભાન થઈને ઢળી પડ્યા હતા, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ શૈલેષભાઈ છે। આ ડેનિજ ખાતામાં નોકરી કરે છે। સમીરભાઈ એમનો આ સ્ટાફ છે, અમે સાથે છે ને એ લગ્ન પ્રસંગમાં ગયા હતા ને એમને અચાનક ઢળી પડ્યા ને એમને હાર્ટ એટેક જેવો આવ્યો ને એ નવી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા એને એમને મૃત જાહેર કર્યા છે। એમની ઘરની પરિસ્થિતિ ખરાબ છે, તો એમની વાઈફને નોકરી મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એમના 2 છોકરાઓ છે, નાના છોકરાઓ છે, તો એમની આર્થિક પરિસ્થિતિને લીધે એમના નોકરી મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। કયા વિભાગમાં કામ કરતા? ડ્રેનેજ ખાતામાં નોકરી કરતા હતા। એ સફાઈ પરિવાર પરિવારને ભરણ પોષણ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। નોકરી મળે એવી અપેક્ષા રાખીએ છીએ। એમની વાઈફને નોકરી મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ, તાકે છોકરાઓનું એ લોકોનું ભરણ પોષણ થાય, એના માટે ભવિષ્યનું કંઈ સુધારો એમને કંઈ થાય એમના માટે।